મિત્રો, આજે આ ભાવનગરી ચેનલ પરથી લોકોને સરળતાથી સમજાય તેવી રીતે કોમ્પ્યુટર વિશે સમજણ આપવા માટે મારો આ નમ્ર પ્રયાસ છે. આ ચેનલ પર મૂકવામાં આવેલ કોમ્પ્યુટર વિશેના વિડીયો તમને ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. સર્વપ્રથમ આજે આપણે ડેસ્કટોપ વિશે જાણીશું. તમે અત્યારે જે સ્ક્રીન જોઈ રહ્યા છો એ કોમ્પ્યુટરનું ડેસ્કટોપ કહેવાય. જ્યારે તમે કોમ્પ્યુટર શરૂ કરો ત્યારે જે સર્વપ્રથમ સ્ક્રીન ખુલ્લે તેને ડેસ્કટોપ કહેવાય. મારી સમજણ પ્રમાણે ડેસ્કટોપ એ એક રેકોર્ડ સાચવવાની સુવ્યવસ્થા છે. જેમ એક વ્યક્તિ પોતાના ટેબલ પર કામગીરી કરે ત્યારે તે જુદી જુદી ફાઇલોનું નામકરણ કરે, તેનું વર્ગીકરણ કરે અને તેને જરૂરિયાત મુજબ હાથવગી મળી રહે તે મુજબ ગોઠવણ કરે. તેમજ વ્યક્તિને પત્ર લખવાની જરૂર જણાય ત્યારે તેને એક કોરા કાગળની જરૂર હોય છે અને પત્રક બનાવવાની જરૂર જણાય ત્યારે આકેલા કાગળની જરૂર હોય છે અને આ કાગળો જુદી જુદી રીતે ફાઇલોમાં ગોઠવવાના હોય છે. આ તમામ કામગીરી કોમ્પ્યુટર દ્વારા સરળતાથી ઝડપી શક્ય છે. તો વધુમાં તમને સમજાવું કે આ તમે જે જોઈ રહ્યા છો એ એક ડેસ્કટોપ છે. તેમાં તમે જોશો કે ઘણી બધી ફાઇલો પડી છે, ઘણા બધા ફોલ્ડર પડ્યા છે, ઘણા બધા શોર્ટકટ્સ છે. તો આપણે એના વિશે પહેલાં સમજીએ. તો તમે જે આ પીળું જોઈ રહ્યા છો એ ફોલ્ડર છે. આ ફોલ્ડરની અંદર અનેક ફાઇલો પડેલી હોય. આ પણ એક પીળા કલરનું છે, એને ફોલ્ડર કહેવાય. આ પણ પીળા કલરનું ફોલ્ડર છે, આ પણ પીળા કલરનું ફોલ્ડર છે. આ ફોલ્ડર ઉપર ડબલ ક્લિક કરશો એટલે અંદર પડેલી તમામ ફાઇલોની વિગત તમને અહીંયા જોવા મળશે. આ અનેક પ્રકારની ફાઇલો તમે સાચવીને એક આ ફોલ્ડરમાં મૂકેલી છે. ઘણી બધી ફાઇલો સાચવવા માટે તેનું આપણે આવી રીતે એક ફોલ્ડર બનાવી શકીએ છીએ. તો આ જે બધા છે એ ફોલ્ડર્સ છે. પછી તમને બતાવું કે અહીંયા આપણે ડેસ્કટોપ ઉપર એક એક્સેલની ફાઇલ પડી છે. તો એના સિમ્બોલમાં આ જે છે તમે એને આઇકોન કહેવાય અને એ આઇકોનમાં એક્સ લખેલો છે એ એક્સેલની ફાઇલ છે. અને એને બીજી રીતે જો ચેક કરવું હોય તો ફાઇલના નામની પાછળ એનું એક્સટેન્શન લખેલું જ હોય. માનો કે આ ફાઇલનું નામ છે બુક 1 અને પછી અહીંયા ડોટ કરી અને એક્સેલ એસ, આ એક ડોટ કરીને જે એક્સેલ એક્સ લખેલું છે એ એનું એક્સટેન્શન છે, ફાઇલનું એક્સટેન્શન છે, જેનાથી એમ ખબર પડે કે આ ફાઇલ છે એ એક્સેલની બનાવેલી છે. એવી જ રીતે તમને એક આ બીજી ફાઇલ બતાવું, ભાવનગરી .pdf. તો આ ફાઇલ છે એમાં ડોટ કરીને પીડીએફ નામનું એક્સટેન્શન મૂકેલું, જેથી કરીને આપણે સમજાય કે આ ફાઇલ છે એ પીડીએફમાં બનાવેલી છે. આ ફાઇલ એક્સેલમાં હતી, આ પીડીએફમાં બનાવેલી છે. પછીની આ ફાઇલ છે ભાવનગરી પીડીએફની ફાઇલ છે, આ એક્સેલની ફાઇલ છે. તમને શોર્ટકટ રીતે બતાવું તો આ જે તમે એક આઇકોન જોઈ રહ્યા છો એમાં નીચે અહીંયા તમને એક બરોબર એક એરો દેખાય છે. જ્યારે આવો એરો તમને બતાય ત્યારે સમજી લેવાનું કે આ છે ને આઇકોન છે એ શોર્ટકટ માટેનો છે. આ ખરેખર કોઈ ફાઇલ નથી. એ ફાઇલ તમારા કોમ્પ્યુટરમાં અંદર ક્યાંય હશે પણ અહીંયા એનો ફક્ત શોર્ટકટ મૂકવામાં આવેલો છે. જ્યારે કોઈ પણ સિમ્બોલમાં આવો એરો હોય એટલે સમજી લેવાનું કે આ એનો શોર્ટકટ છે, એ ફાઇલ નથી. આ પણ તમે જોઈ શકશો કે અહીંયા શોર્ટકટ મૂકેલો છે. આ એની શોર્ટકટ છે, એની ફાઇલ નથી. આ પણ શોર્ટકટ છે, આ પણ શોર્ટકટ છે. આ તમે જોશો તો તમને સમજાવું કે આ છે ને આના આઇકોનમાં W લખેલું છે એટલે કે આ છે ને વર્ડની ફાઇલ છે. અને બીજી રીતે તેને સમજીએ તો એમાં લખ્યું છે ભાવનગરી .docx એટલે .docx છે એ એનું એક્સટેન્શન છે. એટલે આ ભાવનગરી ડોક્યુમેન્ટની ફાઇલ છે એટલે આ ડોક્યુમેન્ટમાં બનાવેલી ફાઇલ છે એટલે એની પાછળ એક્સટેન્શન લાગ્યું .docx. અહીંયા એક્સેલમાં બનાવેલી હતી એટલે એમાં પાછળ એક્સટેન્શન લાગ્યું .xlx. એટલે આવી રીતે જે કોઈ ફાઇલ હોય એની પાછળ એક એક્સટેન્શન મૂકવામાં આવે છે જેથી તમને ખબર પડે કે આ ફાઇલ શેમાં બનાવેલી છે. આ ફોલ્ડર છે,
આ ફાઇલ તમે જોશો તો 9.jpg, તો આ જેપીજીમાં બનાવેલી ફાઇલ છે, એટલે એનું એક્સટેન્શન છે .jpg. અહીંયા પણ તમે જોશો કે અહીંયા એક છે 38773075.jpg, એટલે .jpg હોય એટલે આ જેપીજીમાં ફાઇલ બનાવેલી છે એમ સમજવાનું. આ જે છે એ નિટ્રો પ્રો 10 એવું એક મારી પાસે સોફ્ટવેર છે, એ મેં કોમ્પ્યુટરમાં અંદર ઇન્સ્ટોલ કરેલું છે, પણ મારે એની વારાઘડીએ જરૂર પડે છે, તો મારે કોમ્પ્યુટરમાં અંદર જઈને એ સોફ્ટવેર ખોલવું ના પડે એ માટે અહીંયા એનો સોફ્ટવેરનો શોર્ટકટ મૂકેલો છે. જો અહીંયા તમે નીચે એરોની નિશાની જોશો તો તમને સમજાઈ જશે કે આ એનો શોર્ટકટ છે. અહીંયા છે એ રિસાયકલ બિન. કંઈ તમારે જરૂરી ન હોય એવી બધી ફાઇલો તમે ઉચકીને આ રિસાયકલ બિનમાં મૂકી દો એટલે આ કચરા ટોપલી જેવું કામ કરે. તમારે જરૂર ન હોય તમે જેમ કચરા ટોપલીમાં નાખી દો એ જ રીતે અહીંયા કચરા ટોપલીનો પણ વ્યવસ્થા છે. ન જરૂર હોય આમાં નાખી દેવાનું, અને એ કચરા ટોપલીમાં કચરો ભરાઈ જાય, તમે એ જેમ જરૂર ન હોય એટલે તમે બહાર ફેંકી આવો એમ આ જ કચરા ટોપલી અહીંથી એને આપણે એમ્પ્ટી કરી શકીએ. એની પર રાઈટ ક્લિક કરવાથી એમ્પ્ટી રિસાયકલ બિન નામનું એક ઓપ્શન આવે, એની ઉપર ક્લિક કરો એટલે પૂછે કે તમને આર યુ શ્યોર વોન્ટ ટુ પરમાનન્ટલી ડિલીટ ધોઝ 7 આઇટમ. આ કચરા ટોપલીમાં 7 આઇટમ એવી પડી છે અને તમે કાયમ ખાતે ડિલીટ કરવા માગો છો એમ પૂછે છે. તમે યસ આપશો એટલે હાવ કચરા ટોપલી ખાલી થઈ જશે. બીજી રીતે સમજાવું કે કોઈ માણસ કામ કરતો હોય અને કંઈ કામનો કાગળ ન હોય, બિનજરૂરી કાગળ હોય તો એની કચરા ટોપલીમાં નાખી દે, પછી કચરા ટોપલી ભરાઈ જાય તો એ પછી કચરા ટોપલીને પાછું બહાર બીજે ઠાલવી દે, પાછું કચરા ટોપલી ખાલી કરીને પોતાના ટેબલ પાસે મૂકી દે. જેમ માણસ એક ટેબલ ઉપર બેસીને કામ કરે અને એની જે કંઈ જરૂરિયાત છે એ તમામ જરૂરિયાત અહીંયા ડેસ્કટોપ ઉપર એને મળી રહે એવું અહીંયા સુવ્યવસ્થિત આયોજન થયેલું છે. હવે આપણે વાત કરીએ કે કોઈ માણસ કામ કરે છે અને એને એક કોરા કાગળની જરૂર પડે છે, તો તેના માટે અહીંયા વર્ડ માટે ક્લિક કરવાથી કોરો કાગળ મળી જાય છે, અને એ કોરા કાગળમાં એને જે ટાઈપ કરવું એ કરી શકે, એમાં જે થયેલી ભૂલચૂક સુધારી શકે અને યોગ્ય પ્રમાણમાં અને યોગ્ય રીતે ટાઈપ કરી અને એ કાગળની પ્રિન્ટ કાઢી શકે અને એની આ સોફ્ટ કોપી તે આ કોમ્પ્યુટરમાં પણ સાચવી શકે, અથવા એની એક ફાઇલ બનાવીને એમાં પણ એ સાચવી શકે. એટલે આ કોરા કાગળની પ્રક્રિયા આ છે. કોઈ માણસને કોઈ પત્રક બનાવવાનું મન થયું તો એના માટે અહીં એક બીજી વ્યવસ્થા છે. તો પત્રક બનાવવા માટે એને એક્સેલની જરૂર પડે. એક્સેલ ખોલે, એક્સેલ ઉપર ક્લિક કરે, અહીંયા તમે જોશો એને એક્સેલની એક સીટ મળી ગઈ છે અને એ સીટમાં એની જરૂરિયાત મુજબ એ બધા પત્રકો બનાવી શકે. તો આ ડેસ્કટોપની વ્યવસ્થા આવી રીતે છે. આ બધા એના ફિલ્ડ્સ છે, સેલ કહેવાય, અને આ બધા સેલમાં એ બધા એને જરૂરિયાત મુજબના એ પત્રક અને એના હેડિંગ બનાવીને પત્રક બનાવી શકે વ્યક્તિ. તો આ રીતે એની ડેસ્કટોપની વ્યવસ્થા છે. આમાં એનું જે પત્રક બન્યું હોય એ પત્રક બનાવીને તે સેવ પણ કરી શકે, સોફ્ટ કોપીમાં સેવ કરી શકે, એની પ્રિન્ટ પણ કાઢી શકે અને કોઈને ઈમેલ કરીને આ સોફ્ટ કોપીમાં બીજાને પણ મોકલી શકે, જેથી એનું કામ ખૂબ સરળ થઈ જાય છે. ભવિષ્ય પણ આમાં એને કંઈ પણ સુધારા વધારા કરવા હોય તો ઝડપથી થાય. આ પત્રકમાં ગમે તે એને કોઈ પણ સંખ્યાનું ઇનપુટ કરી હોય તો તેનો ત્વરિત અને ઝડપી સરવાળો પણ એને મળી રહે છે. એટલે એક્સેલ એ રીતે ખૂબ જ ઉપયોગી ટૂલ્સ છે. આમાં આજે આપણે ડેસ્કટોપ વિશેની સમજણ મેળવી.